તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક। ચોટીલાના ચિરોડામાં સુખભાદર નદીના પટમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। નાયબ કલેક્ટરે ડમ્પર અને લોડર સહિત 71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નદીના પટમાં સંગ્રહ કરાયેલી 120 ટનથી કાળી રેતી જપ્ત કરવામાં આવી છે અને છેલ્લા 10 દિવસથી રાત્રિના અંધારામાં ચાલતું હતું ગેરકાયદે ખનનનું કામ અને નાયબ કલેક્ટરે બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરી છે। ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12 થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। તે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71 લાખ અને 32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ।